અને હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલ ખેતલાપા મંદિરમાંથી ફોરેસ્ટ વિભાગે દરોડા દરમિયાન 52 જીવતા સાપ જપ્ત કર્યા। તપાસમાં જાણવા મળ્યું કે મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજિયા લાંબા સમયથી શ્રદ્ધાળુઓને સાપ બતાવી અને ભ્રમ ફેલાવતા હતા। મહંતે સોશિયલ મીડિયામાં મંદિરને નાગનું ઘર તરીકે દર્શાવતા અનેક વિડીયો મૂક્યા અને અંદાજે 100 થી વધુ સાપ રાખવામાં આવતા હોવાનું બહાર આવ્યું। નાગ દેવતાનું મંદિર કહી અને મહંત પ્રચાર કરતો હતો। ગેરકાયદેસર રીતે વન્યજીવ રાખવાના આરોપસર ફોરેસ્ટ વિભાગે મહંતને ઝડપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। તો રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલું ખેતલાપા મંદિર કે જ્યાં ફોરેસ્ટ વિભાગ પહોંચે છે, એક નહીં બે નહીં પરંતુ 52 જેટલા જીવતા સાપ જપ્ત કરે છે। ઉલ્લેખનીય છે કે મંદિરનો મહંત મનુ મણીરામ દુધરેજિયા લાંબા સમયથી આ મંદિર નાગનું ઘર તરીકે વિડીયોમાં દર્શાવી રહ્યો હતો। નાગ દેવતાનું મંદિર કહી અને મહંત પ્રચાર કરતો હતો, ત્યારે ગેરકાયદેસર રીતે વન્યજીવ રાખવાના આરોપસર ફોરેસ્ટ વિભાગે મહંતને ઝડપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। એક તો ખોટી રીતે વન્યજીવોને રાખવા સાથે ખોટી રીતે પ્રચાર પણ કરવો, તે બાબતને લઈ અને મહંત સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સોશિયલ મીડિયાના જમાનામાં મંદિરનો પણ પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે અને ત્યારે ખોટી રીતે પ્રચાર કરતો આ મહંત જોવા મળ્યો। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। લકીરાજ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલું ખેતલાપા મંદિર એક બે નહીં પરંતુ 52 જીવતા સાપ મળી આવ્યા। ફોરેસ્ટ વિભાગે દરોડા પાડ્યા, શું વિગતો? આપને જણાવી દઉં કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા ખેતલાપા મંદિરમાં જે 52 જેટલા સાપ છે તે મળી આવતા વન વિભાગ દ્વારા કબજે છે તે કરવામાં આવ્યા છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ જે મંદિરના જે મહંત છે મનુ દુધરેજિયા નામના વ્યક્તિ છે, તેમના દ્વારા જે સોશિયલ મીડિયામાં પોતે વિડીયો છે તે મૂકવામાં આવતો હતો। પોતે જે ખેતલાપાના જે મહંત હોવાનું તેઓ પોતે જણાવતા હતા અને પોતે જે ખેતલાપા મંદિરમાં જે 100 જેટલા જે સાપ છે પોતે રાખ્યા છે તેવો વિડીયોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અને સ્થાનિકોનું પણ કહેવું છે કે જ્યારે ત્યાં ભક્તો છે તે દર્શન કરવા આવતા અને પગે લાગવા જતા હતા ત્યારે પણ તેઓ સાપ તેમને દેખાડતા હતા। એટલે ચોક્કસપણે આ સમગ્ર મામલો જે સોશિયલ મીડિયામાં સામે આવતા વન વિભાગને જાણ છે તે થઈ હતી અને ત્યારબાદ જે વન વિભાગે એકાએક રેડ છે તે ખેતલાપા મંદિર ખાતે પાડી હતી અને તે દરમિયાન 52 જેટલા સાપ છે તે મળી આવતા જે વન વિભાગ પણ ચોકી ઉઠ્યો હતો અને 52 જેટલા સાપ છે તેમને કબજે કરવામાં આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે મનુ દુધરેજિયા છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જો વન વિભાગ દ્વારા તે અલગ અલગ કલમો હેઠળ જે કાર્યવાહી છે તે મનુ દુધરેજિયા વિરુદ્ધ કરવામાં આવી રહી છે। જી બિલકુલ લકીરાજ, ખાસ કરી અને આ મહંત દ્વારા ખોટી રીતે મંદિરને લઈ અને પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે શું કોઈ ભક્તો સાથે વાતચીત થઈ હતી? તેમનું શું કહેવું છે આ મહંત મનુ મણીરામ દુધરેજિયાને લઈને? આપને જણાવી દઉં કે મનુ દુધરેજિયા છે કે જ્યારે જે દુધરેજિયા છે કે જ્યારે તેઓ જે ભક્તો છે કોઈ પણ તે ત્યાં દર્શન કરવા જતા હતા તે દરમિયાન તેઓ પોતે નાગ પોતાની જે પાસે જ રાખતા હતા અને નાગ છે તે તમામ જે ભક્તોને દેખાડતા હતા અને પોતે અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનું ત્યાં સ્થાનિકોનું કહેવું હતું। એટલે ચોક્કસપણે હાલ સમગ્ર મામલે આ જે વ્યક્તિ છે તે સાપ ક્યાંથી લઈ આવ્યો અને આટલા મોટા પ્રમાણમાં સાપ લઈ આવ્યો તો ત્યારે તે સાપનું શું જે કરતો હતો, માત્ર અંધશ્રદ્ધા ફેલાવવા માટે જે ઉપયોગ કરતો હતો કે અન્ય કોઈ કારણ હતું? અને 52 જેટલા સાપ લઈ આવ્યા, આટલી મોટી સંખ્યાનો સાપ લઈ આવ્યા, આખરે તે ક્યાંથી લઈ આવ્યો તો એ પણ એક મોટો અને ગંભીર સવાલ છે। ત્યારે સમગ્ર મામલે વન વિભાગ દ્વારા જે પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા